सहना भवतु, सहनौ भुनक्तु, सह वीर्यङ्करवावहै, तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ भगवद गीता छठो अध्याय श्लोक नंबर 15। युञ्जन्नेवं सदा सदात्मानं योगी नियतमानसः शान्तिं निर्वाण परमां मत्संस्थामधिगच्छति। આદિ શંકરાચાર્યજી સંગતિ ભાષ્યમાં કહે છે, અથ ઇદાનીમ મોક્ષ ફલ યોગ ફલમ ઉચ્યતે. અથ ઇદાનીમ યોગ ફલમ ઉચ્યતે. એટલે જે વ્યક્તિ ધ્યાન કરી રહી છે, આઈધર માનસિક જાપ ઓર નિધિધ્યાસન, મેઇનલી નિધિધ્યાસન, તો નિધિધ્યાસન રૂપી યોગ કરી રહેલી વ્યક્તિને હવે શું ફળ શું મળશે? તો કે છે ઇદાનીમ યોગ ફલમ ઉચ્યતે. શું ફળ મળશે? તો શ્લોકમાં કે છે, એવમ સદા આત્માનમ યુંજન નિયતમાનસઃ યોગી શાંતિમ અધિગચ્છતિ મત્સંસ્થામ નિર્વાણ પરમામ. એટલે જે યોગી આવો નિયતમાનસ યોગી છે, અર્થાત જે મનોનિગ્રહવાન યોગી છે, એ સતત ઈશ્વરમાં પોતાના ચિત્તને જોડે છે, એવો યોગી ભગવાન કહે છે કે ઈશ્વરમાં નિષ્ઠારૂપ મોક્ષરૂપ શાંતિને પામે છે. ઈશ્વરમાં નિષ્ઠા પામે એવી મોક્ષરૂપ શાંતિને પામે છે. એટલે સતત જે નિધિધ્યાસન કરનાર યોગી જે છે એને અલ્ટિમેટલી મોક્ષરૂપ શાંતિ મળે છે. સૌથી પહેલો શબ્દ કે છે એવમ સદા આત્માનમ યુંજન. એટલે સદા એટલે એવું નથી કે કોઈ વ્યક્તિ ખાલી એક વીક શિબિરમાં ગઈ ત્યારે ધ્યાન કરે છે, કે પછી એ કંઈક એવો પોતાની મેળે કંઈક એવો શ્રાવણ મહિનો છે તો શ્રાવણ મહિનામાં બહુ બધા જપ કરી લીધા, એવું નથી. સદા અર્થાત એનું મન હંમેશા લક્ષ્યમાં લીન છે. કોઈ એક વાર છે કે દર સોમવારે છે કે દર શ્રાવણ મહિનામાં છે કે શિબિરમાં છે, એવું કોઈ પ્રસંગોપાત નથી. સદા મીન્સ એનું મન હંમેશા લક્ષ્યમાં લીન છે. અને સદા અર્થાત એવું નથી કે 24/7 એ કરે છે, એવું નથી. કારણ કે 24 કલાક કોઈ ન કરી શકે નિધિધ્યાસન કે ધ્યાન. સદાનો અર્થ એવો છે કે વ્યક્તિ પોતાના જીવનમાં કોઈ પણ પ્રકારે સમય બગાડ્યા વિના, જેને પોતાના લક્ષ્યની ટોટલ લક્ષ્ય માટે કમિટમેન્ટ હોય, એ પછી સમય ન બગાડે. એ હંમેશા એનું મન બેક ઓફ ધ માઇન્ડ એની પોતાની જે કોઈ કર્તવ્ય કર્મ હોય, પોતાની ડ્યુટી હોય, તો એને એવું થાય કે હું જેટલું બને એટલું એકદમ જ ટાઈમ મેનેજમેન્ટથી હું બધું સરસ રીતે પરિપૂર્ણ કરું
તો પછીથી હું ધ્યાન કરી શકું, મારા જપ કરી શકું, મારું અધ્યયન કરી શકું, શ્રવણ મનન નિધિધ્યાસન કરી શકું. એટલે પોતે કાંઈ બી દિવસમાં પોતાનું કામ કરશે, પણ એના બેક ઓફ ધ માઇન્ડ ટાઈમની ગણતરી શું હોય? તો કે કેટલું હું અધ્યયન કરી શકું, કેટલા જપ કરી શકું, કેટલી ભક્તિ કરી શકું, કેટલું ભગવત નામ લઈ શકું. એટલે સદા એટલે 24 કલાક કરવું શક્ય બી નથી, કારણ કે અમુક વસ્તુઓમાં સમય જવાનો જ, કે વ્યક્તિને 8 અવર્સની ઊંઘ જોવાની, પછી ઉઠે એટલે એને 3 ટાઈમ જમવા માટેનો એનો સમય જાય, રસોઈ બનાવવા માટેનો સમય જાય, પોતે પોતાનું બધી વસ્તુઓને ક્લીન કરવામાં સમય જાય. પણ સદા એટલે એ વ્યક્તિ જે છે એ સતત એટલે સતત ક્યાંય પણ એક પણ મિનિટ એની વ્યર્થ ન જાય. જે લોકો જિજ્ઞાસુ છે, સાધક છે, જે લોકો અધ્યયન કરવા નીકળ્યા છે, તો એ હંમેશા એના માઇન્ડમાં સમયની ગણતરી ચાલ્યા જ કરતી હોય. એટલે સમય બગાડ્યા વિના જે કરે છે, જે સતત પોતાના 24 કલાકમાંથી મેક્સિમમ અવર્સ શ્રવણ મનન નિધિધ્યાસનમાં કાઢી શકે છે. એટલે અગર આપણે 24 કલાકનો જે દિવસ હોય એમાં વિજિલન્સ તમે ન રહ્યો ને, ખૂબ જ જાગૃત કે સાવધાન ન રહ્યો ને, તો ક્યાં સવારથી સાંજ પડી જાય ખબર જ નહીં પડે. એટલે ધ્યેય કે લક્ષ્યની સ્પષ્ટતા, લક્ષ્યનું કમિટમેન્ટ, એને ખૂબ જ સારું ટાઈમ મેનેજમેન્ટ આપે. ક્લેરિટી એન્ડ કમિટમેન્ટથી ટાઈમ મેનેજમેન્ટ આવે. મોટા ભાગના લોકોને ટાઈમ મેનેજમેન્ટ ખબર નથી. મેં બહુ બધા લોકો જોયા છે કે પોતાના જીવનના જે પૈસા હોય ને, તો પૈની ગણતરી કરતા હોય. અને મને આમ ગર્વથી કોઈક લોકો વાત કરતા હતા કે મારી પાસે એમ કે હું જે ઘરનું બજેટ બનાવું મંથલી એન્ડ યરલી, તો મારી પાસે એમ કે 25 વર્ષ પહેલાની બી હિસાબની બધી ડાયરીઓ છે. 25 વર્ષ પહેલાની. એમ કે મંથલી સપોઝ એમ કે દર મહિને 50,000નો ખર્ચ થતો હોય, તો એક્ઝેક્ટ એ વ્યક્તિ વિજિલન્સ હોય કે ઈ 1 રૂપિયો ક્યાં જાય છે. એમ કે એલપીજીના ગેસમાં આટલું ગયું, તો ઇલેક્ટ્રિસિટીના બિલમાં આટલું ગયું, તો પેટ્રોલમાં તો ઈ આ વખતે 50,000 બદલે 55 કેમ થયા, તો એને એકદમ ખબર હોય કે આ 5,000 એક્ઝેક્ટલી એમ કે રક્ષાબંધન હતી એટલા ગેસ્ટ આવ્યા હતા, તો આટલી વસ્તુની ખરીદીમાં 5,000 ગયા છે. એટલે લોકો એવા બહુ બધા છે કે પૈસાની બાબતમાં ક્યાં જઈ રહ્યા છે એની ભયંકર જાગૃતિ છે, જ્યારે કે સમયની જાગૃતિ જરાય નથી. ગયેલો પૈસો તો પાછો હંમેશા આવી શકે છે, નસીબ હોય ને મહેનત હોય તો, પણ ગયેલો સમય કદી નથી આવતો, તો એની ગણતરી કોણ રાખે છે? કોની પાસે રોજે રોજનું પોતાનું દૈનિક ટાઈમ ટેબલ છે? સાધકનું ટાઈમ ટેબલ હોવું જોઈએ કે હું આટલા અવર્સ મારી ઊંઘ હશે, આટલા અવર્સ 8 અવર્સ મારી ઊંઘ હોય, તો 8 અવર્સ મારા આ ડેઈલી બધી રૂટીન અને બધું કરવામાં જશે, તો 8 અવર્સો મને મારા અધ્યયન માટે મળવા જ જોઈએ. પણ પછી તમે ફોનમાં વાત કરો તો ગપાટા મારો તો ખબર ન હોય, સોશિયલ મીડિયામાં બેસી જાવ તો ખબર ન હોય, રીલ્સમાં બેસો તો ખબર ન હોય. એટલે જેને સમયનું ભાન ન રહેતું હોય, તો એના માટે બહુ જ ડિફિકલ્ટ છે. એટલે સદા શબ્દનો અર્થ એવો છે કે પોતાના લાઈફની એક પણ ક્ષણ બગાડ્યા વિના. કેમ કે ધારો કે જમવાનું છે તો એ 15 મિનિટ જવાની જ છે, પણ જમવાના ટેબલ ઉપર પછી બીજી 15 મિનિટ બેસવાની કઈ જરૂર છે રોજે રોજ? ઉભા થઈને ક્લીન કરીને તમે તમારું જે કઈ હોય તમારા વિકાસ માટેની ઉન્નતિની વસ્તુઓ પર ફોકસ કરો. આ કોઈ ગેસ્ટ આવે તો તમારે બેસવું પડે, દેટ ઇઝ કમ્પલસરી. ઘણાને 15 મિનિટ જમી લે પછી પાછું અમસ્તે 20 મિનિટ રોજ બેસવું જોઈએ. એના કરતા ભાઈ જમીને 100 ડગલા ચાલવાના ચાલી લે ને, તો તારી હેલ્થ સારી રહેશે. પણ મારું કહેવાનું છે કે મોટા ભાગના લોકોને પોતાના જીવનમાં જે ક્લીન 8 અવર્સ 9 અવર્સ મળતા હોય, આ બધું પતાવ્યા પછી 24 કલાક, તો એ ક્યાં જતા રહે ખબર નથી હોતી. અને પછી એમ કે ક્યાં સવારથી સાંજ પડી જાય છે. એટલે પ્રસ્થાનત્રય આખું ભણવું હોય, 10 ઉપનિષદ,
700 શ્લોક ભગવદ્ ગીતાના, બ્રહ્મસૂત્ર, અમુક પ્રકરણ ગ્રંથ, અમુક જે બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રકરણ ગ્રંથ પૂજ્ય સ્વામી દયાનંદજી કહેતા હોય તો એ બી કરવા જોઈએ. લાઈક કે આપણે સિમ્પલ ભજ ગોવિંદમ જોયું હોય, તત્વબોધ લીધું હોય, પછી વિવેક ચુડામણી લીધું, પછી રુદ્રમ બી લીધું, તો અમુક પ્રકરણ ગ્રંથ હોય, અદ્વૈત મકરંદ લીધું હોય, પંચદશી લીધું હોય, તો તમારે આટલું ખાલી ભણવું હોય ને તો બી તમારી લાઈફમાં ડેઈલી છે ક્લીન 8 અવર્સ ને આપણે આમ ચોરીને લઈ ન લઈએ ને તો ક્યાં સમય જતો રહે ખબર જ ન પડે. આમ રેતી હાથમાં લીધી હોય, રેતી સરી જાય, મર્ક્યુરી સરી જાય હાથમાંથી, એની જેવું છે. ક્યારે સૂર્યનારાયણ ભગવાન આવે ને ક્યારે આથમી જાય વાર્તા પૂરી. એટલે એ દિવસને પોતાના આત્મ ઉન્નતિ માટે બેસ્ટ રીતે યુટિલાઇઝ ન કર્યો, વાર્તા પૂરી, એ દિવસ ગયો. એટલે સદા શબ્દ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે વ્યક્તિ જે છે કોઈ પણ પ્રકારે ક્યાંય એક પણ ક્ષણ બગાડ્યા વિના પોતે હંમેશા એનું મન લક્ષ્યમાં જ લીન છે. એટલે પૂજ્ય સ્વામી દયાનંદજી જે છે એને મને બહુ બધી વાર કીધું હતું. આમ જયારે બી કંઈક અમારે ડિસ્કશન થાય, મને આમ એવું સૌભાગ્ય હતું કે પૂજ્ય સ્વામીજી મને 1 to 1 બહુ જ મળ્યા છો, એકલા. એમ બહુ બધા કલાકો સુધી હું એમની સાથે લાઈક ટ્રાવેલ કર્યું હોય, એની પાસે બેઠી હો, તો એને મને બહુ વર્ષો પહેલા એવું કીધું હતું કે યુ જસ્ટ ઓબ્ઝર્વ માય લાઈફ, તો તને ઘણું બધું શીખવા મળશે. એટલે પછી આઈ હેવ ડિસાઇડેડ કે આપણને જેટલો સમય એવું મળે ને, નો ડાઉટ મારું તો એમાં બહુ યોગદાન નથી, આપણા સ્વામીજીએ નક્કી કર્યું હતું કે જ્યાં સુધી આવો મહાન જ્ઞાનનો ખજાનો, આવા મહાન વિભૂતિ પૃથ્વી પર છે, તો આપણે એની સાથે મેક્સિમમ સાનિધ્ય મળે એવું કરવાનું. એટલે એવરી યર હું તો જતી હતી, અને એને મને આટલું કીધું હતું કે તારી સાધના એ છે કે તું જો હું શું કરું છું. તો પહેલું મેં ઓબ્ઝર્વ કર્યું હતું કે લાઈક હું કન્ટિન્યુઅસ 30 કે 35 વર્ષ એની પાસે ગઈ હોય છે, એવરી યર, આઈધર કોઈમ્બતુર, ઋષિકેશ, ઓર બંને ઋષિકેશ ને કોઈમ્બતુર બંને. તો એને એની લાઈફની એક બી મિનિટ પ્રોડક્ટિવ ન હોય એવી ક્યારેય નહોતી, બગાડેલી જ નથી ક્યારે, એક પણ આમ ક્ષણ એને બગાડેલી નથી. દરેકે દરેક ક્ષણને ટોટલી નીચોવીને એમાંથી બેનિફિટ લીધો હોય. ભલે એને પોતાને બેનિફિટ નથી જોતો, પણ જગતના લોકોનું કલ્યાણ કર્યું છે ખૂબ જ, એમ એક એક મિનિટ. એટલે એ રાત્રે આમ એને આમ લિટરલી ઊંઘ આવે ત્યાં સુધી એને કામ કર્યું છે. આમ સાવ એમ થાય ને કે ચોપડી હાથમાંથી પડી જાય પછી આમ આંખ ખુલ્લી જ ન રહે ત્યાં સુધી એને કામ કર્યું છે. એ ખાલી ટ્રેડમિલ ઉપર ચાલતા હોય ને, ટ્રેડમિલ ઉપર એને કમ્પલ્સરી ડોક્ટરે કીધું હતું, તો જેટલી બુક નું એડિટિંગ કામ છે એ ટ્રેડમિલ કરતા હોય ત્યારે બધા એમ કે અમુક લોકો વાંચવા વાળા રાખ્યા હતા. હું તો ત્યાં સાક્ષી ભાવે બેઠ્યો, પણ એ લોકો વાંચતા હોય. પૂજ્ય સ્વામીજી ત્યારે એડિટિંગ કરાવે. જેટલી બી એમની પોતાની બુક્સ બારે આવી છે પ્રિન્ટ થઈને, તો એમનો એવો નિયમ હતો કે એમણે એક એક શબ્દ પોતે ન જોયા હોય ત્યાં સુધી પ્રિન્ટ કરવા જ નહોતો. તો હું એમની સાથે ટ્રાવેલિંગમાં હોય ત્યારે મેં જોયું છે કે અવડાવડા ત્યારે એ જમાનામાં તો લેટર આવતા ફિઝિકલ, તો આટલા થપ્પા હોય, તો એમની સેક્રેટરી માર્થા હતી, તો માર્થા એને કહેતી જાય, એ લખાવતા જાય, બધા લેટરના જવાબ અપાતા જાય. 1 મિનિટ એને કોઈ દિવસ બગાડી નથી, 1 મિનિટ. એટલે એ તો સિદ્ધ પુરુષ હતા, એને કઈ એવી જરૂર નહોતી આવી બધી ડિસિપ્લિનની, પણ એ લોકો કલ્યાણ માટે આટલું બધું કરતા હતા. તો આપણે સાધક તરીકે એ એમના જીવનની પ્રેરણા છે કે સદા હંમેશા મન ધ્યેયમાં લીન હોય, ક્યાંય પણ પ્રકારનો સમય બગાડ્યા વિના. અધરવાઇઝ અત્યારના જમાનામાં તો મનને ડેવિએટ થવામાં, આમ ડિસ્ટ્રેક્ટ થવામાં 1000 વસ્તુઓ છે, 1000 વસ્તુ. અને મન એવું ચતુર છે કે બધી વસ્તુને જસ્ટિફાઈ કર્યા કરશે. હા, પણ એ પણ 5 દિવસ લગ્ન છે, આપણે ન જાય તો થોડુંક ચાલે. પણ 5 દિવસના લગ્નની જરૂર જ નથી, ખાલી 1.5 કે 2 કલાકની વિધિ છે, 5 દિવસની જરૂર શું છે ભાઈ? ઈ લોકો બધા સમય બગાડે છે, પૈસો બગાડે છે, રિસોર્સિસ બગાડે, તારે 5 દી જવાની ક્યાં જરૂર? તો એવી તો nth નંબર ઓફ થિંગ્સ આવશે લાઈફમાં કે આપણે ડિસિઝન લેવું પડે. એટલે સમય બગાડ્યા વિના વ્યક્તિ સતત એનું મન લક્ષ્ય
લીન છે, દેટ ઇઝ સદા. અને બીજો શબ્દ યોગી માટે કે છે અગેન નિયતમાનસ. કેટલી બધી વારીનો યોગી માટે, જે ધ્યાન કરનાર વ્યક્તિ છે એના માટે પોતાના મન ઉપરનું પ્રભુત્વ, એ શબ્દ જુદી જુદી રીતે અનેક વાર મનોનિગ્રહવાન વ્યક્તિ, એવું એવું કેટલી જુદા જુદા શબ્દોમાં ભગવાને વાપરે છે. તો અહીંયા બી વાપરે છે કે એવો યોગી છે જે સતત શ્રવણ મનન નિધિધ્યાસનમાં, પોતાના જપ તપમાં, ધ્યાનમાં, ગુરુ સેવા શુશ્રૂષામાં જે હંમેશા લીન છે, રત છે. અને નિયત માનસ, એવું ત્યારે જ કરી શકે. તમે એમ કહ્યું ને કે એવા કેમ પૂજ્ય સ્વામીજી હતા, એમ કે જરા એટલે જરાય સમય 1 મિનિટ નો બગાડે નહીં. એવું ત્યારે જ શક્ય છે, ઓનેસ્ટલી આઈ ટેલ યુ, કે તમારી જાત ઉપર તમારું પ્રભુત્વ હોય તો જ 1 1 મિનિટ તમે પૂરેપૂરી આમ નીચોવીને યુટિલાઇઝ કરી શકો. પણ આપણા ઉપર આપણું કોઈ પણ પ્રકારનું પ્રભુત્વ ન હોય, આપણે સંયમી ન હોય, તો પછી એક એક ક્ષણને તમે બેસ્ટ રીતે વાપરી ન શકો. શા માટે? તો કે તમે વાત કરવા બેસો તો તમારી જાત ઉપર પ્રભુત્વ નથી. વાત કરવા બેસો તો વાતો જ કર્યા કરો. શોપિંગ કરવા જાઓ તો શોપિંગ જ કર્યા કરો. હવે કઈ જરૂર નથી એટલી બધી શોપિંગ કરવાની. અનનેસેસરી. મોટા ભાગના લોકો મેં મારી આસપાસ જોયા છે કે બિલકુલ શોપિંગની જરૂર ન હોય. આખું ઘર જે આપણી જે બેઝિક નીડ નું વસેલું જ હોય, કે ફ્રીઝ હોય ને અંદર વોશિંગ મશીન હોય ને ખૂબ જ પૂરતા કપડા હોય, તો એનો એન્યુઅલ બધી વસ્તુઓ ભરેલી હોય, મસાલા ને ઘઉં ને, તો આમ ઓનેસ્ટલી કે વેજીટેબલ્સ ને મિલ્ક સિવાય શું ખરીદ્યું હોય એ મને તો ખબર જ નથી. આમ એકદમ મિનિમલ હોય, શું એટલું બધું હોય. પણ તમે જો કે લોકો શોપિંગમાં, મોલમાં જાય તો કાંઈ જરૂર ખરી ભાઈ. એ બધી વસ્તુઓ તો જસ્ટ તમે લિસ્ટ કરીને એમ જ ઓનલાઈન ઓર્ડર કરો તો બી ઘરે આવી જાય. ભારત જેવા દેશમાંથી કેવી સુવિધા છે, એમને મજા આવી જાય. બધા જે કોઈ જે છે બધા પોર્ટલ વાળા ફટાક મૂકી જાય. એવી તો nth નંબર ઓફ થિંગ્સ છે કે પીપલ આર જસ્ટ વેસ્ટિંગ ધેર ટાઈમ. વાય? બીકોઝ સંયમ નથી, પોતાની જાત ઉપર સંયમ નથી, એટલા ઇન્ટ્રોવર્ટ નથી, એટલું એને બસ આમ બહારની દુનિયામાં એવી રીતે ગમે છે બધું. એટલે બીજું તરત જ યોગી માટેનું લક્ષણ કે છે નિયત માનસ, કે પોતાની જાત ઉપર સંપૂર્ણ પ્રભુત્વ છે, માટે સદા પોતે પોતાના મનને ધ્યેયમાં લગાડી શકે છે. અને એવું છે માટે કે છે કે આવો નિયત માનસ મનોનિગ્રહવાન યોગી છે, માટે મત સંસ્થામ નિર્વાણ પરમામ શાંતિમ અધિગચ્છતિ, માટે એને આવી મોક્ષરૂપ શાંતિ મળે છે. મારામાં મત સંસ્થામાં એટલે ઈશ્વરમાં નિષ્ઠારૂપ, ભગવાનમાં સંપૂર્ણ નિષ્ઠારૂપ મોક્ષરૂપ શાંતિ મળશે. તો આપણને એમ થાય વળી શાંતિ એમના વળી પ્રકાર હોય, તો કે હા, એક એવી શાંતિ છે દુનિયામાં, એવી પ્રચલિત એક શાંતિ એવી છે કે જેને લોકો નિર્વિચાર અવસ્થા કે, એવું કે વિચાર જે છે એ અશાંતિ છે. એટલે એ લોકો સતત ધ્યાનમાં બેસીને વિચારોને દૂર કરવાનો પ્રયત્ન કરે, અને એવા બધા વિચારો ખાલી થઈ જાય, બધી વૃત્તિઓ જે ક્ષણિક છે એ દૂર થાય, તો મને બહુ શાંતિ લાગે. એટલે જેવા વિચારો આવે એટલે એને એવું થાય કે મારી શાંતિ જતી રહી. આવું એક આખો ધ્યાન કરનારો એવો એમ જ એવો હંબક આવો એક વર્ગ છે. અને એ લોકો એમ કે નિર્વિચાર અવસ્થામાં ગુમનામ થઈ જાઓ, બસ નિર્વિચાર અવસ્થા. હવે બેઝિકલી ભગવાને આપણને બુદ્ધિ કે મન આપ્યું છે, જેને તમે અંતઃકરણ કહો, તો એ વિચાર કરવા માટે આપ્યું છે. અને વિચારપૂર્વક વિવેક વિચારથી જીવવા માટે આવ્યું છે. વિચારો કોઈ ખરાબ વસ્તુ નથી કે ફેંકી દો, વૃત્તિ દૂર કરો, એવું કઈ છે જ નહીં. પણ એ લોકો એવું માને કે નિર્વિચાર અવસ્થા એટલે બહુ સારું. ઓકે, સારું. કેટલી વાર રહેશે?
નિર્વિચાર અવસ્થા, કોઈ વૃત્તિ વગરની અવસ્થા કેટલો વખત રહેશે? એ ક્યારેય કાયમી રહેવાની નથી. કારણ કે ભગવાને મન એવું જ બનાવ્યું છે કે જેમાં હંમેશા વૃત્તિનો કે વિચારોનો પ્રવાહ સતત વહેતો જ હોય. પણ છતાં એ લોકો શાંતિ એને કે જ્યારે મનમાં કોઈ પણ પ્રકારની વૃત્તિ નથી, વિચાર નથી. દેટ ઇઝ વિચાર અવસ્થાની શાંતિ, જે કાયમી નથી રહેવાની. 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, એ જે બી લોકો કરતા હોય કે અંતઃકરણને ખાલી કરી નાખો, એટલે એ લોકોને એવું સારું લાગતું હોય છે, પણ એ બહુ કાયમી નહીં રહે. દેટ ઇઝ ક્ષણિક. પછી બીજી એક શાંતિ છે આ નિર્વિચાર અવસ્થાની શાંતિ, જે કાયમી નથી. બીજી એક એવી શાંતિ છે જે સમજણજન્ય શાંતિ છે. કર્મયોગના જીવનથી રિલેટિવલી મન શાંત થાય, ધર્મના જીવનથી શાંત થાય. ધર્મ અર્થાત કર્મયોગના જીવનથી મનમાં સંઘર્ષ નથી, કોઈ ગિલ્ટ નથી, કોઈ એવું નથી કે મેં કરવાનું ન કર્યું ને ન કરવાનું કર્યું. એનો કોન્ફ્લિક્ટ ને ગિલ્ટ ક્યારે હોય? કે જ્યારે અધર્મનું જીવન હોય. પણ જ્યારે વ્યક્તિ કર્મયોગનું જીવન જીવે છે, ઇન અધર વર્ડ ક્લીન એથિકલ લાઈફ, કર્તવ્ય પરાયણતાની લાઈફ, શુદ્ધ લાઈફ, તો એનાથી એક પ્રકારની શાંતિ મળે. ખાલી ડ્યુટી વાળી લાઈફ નથી હું કહેતી. એનું કે જે લોકો ખાલી કર્તવ્ય કર્મ પરાયણ છે એવું નથી કહેતી. એ લોકોને ભગવાન એટલી બધી શાંતિ નથી આપતા. એનું મેં તમને રીઝન આની પહેલા સમજાવ્યું હતું કે જ્યારે આપણે કર્મ કરીએ તો કર્મના કેન્દ્રમાં ઈશ્વર છે તો શાંતિ મળશે. ફળ આવે ત્યારે ભગવાનને જોવો તો શાંતિ મળશે. ખાલી કર્મો કરવાથી, ખાલી એથિકલ લાઈફથી શાંતિ નહીં આવે. પરંતુ જે આપણે કર્મ કરીએ છીએ એ ઈશ્વરનો આદેશ છે. જે ફળ આવે છે એ મારો ભગવાન મોકલે છે. એટલે કર્મના કેન્દ્રમાં બી ભગવાન, કર્મ ફલના કેન્દ્રમાં બી ભગવાન. ધેટ ઇઝ કર્મયોગ જન્ય શાંતિ. જે બી લોકો કર્મયોગનું જીવન અગર જીવી શકે, કર્મ કરે ત્યારે બી ભગવાનના અનસીન હેન્ડ્સ દેખાય કે એ મને કહે છે કે તારા કરવાનું જ ભાઈ. આ પરિસ્થિતિમાં આ કર્તવ્ય કર્મ છે એને કીધું છે. તો ઈશ્વરનો આદેશ, હું ભૃત્યવત, ભગવાન મારા સ્વામી છે ને હું એનો ચાકર છું. એને મને આજ્ઞા આપી છે માટે હું કરું છું. ફળ આવે છે મોર ઇક્વલ, લેસ કે અપોઝિટ મારા ભગવાને મોકલ્યું. એટલે મનુષ્યનું જીવન જે છે એ કર્મ અને કર્મફલની યાત્રા. કર્મ અને કર્મફલ બંને માં કેન્દ્રમાં મારા ભગવાન. તો પછી એક પ્રકારની રિલેટિવલી વ્યક્તિ શાંત રહેશે, ઉદ્વેગ વગરની રહેશે, પ્રતિક્રિયા વગરની રહેશે, કારણ કે ભગવાન છે. તો એક બીજા પ્રકારની શાંતિ, ધેટ ઇઝ કર્મયોગ જન્ય શાંતિ. અને અહીંયા જે વાત કરે છે ત્રીજા પ્રકારની શાંતિની વાત કરે છે, ધેટ ઇઝ સ્વરૂપ શાંતિ. શાંતોહમ, પૂર્ણોહમ. હું શાંત સ્વરૂપ છું એ શાંતિ. રિલેટિવલી નહીં, આ તો કે નિત્ય શાંતિ. હું એનો સ્વરૂપ એટલે શું? ધારો કે અગ્નિ જે છે એનું સ્વરૂપ કહેવાય ઉષ્ણતા, ગરમી. તો અગ્નિ જે છે એનું સ્વરૂપ ઉષ્ણતા, એટલે શું? એ નિત્ય સંયુક્ત હોય. અગ્નિ એટલે હંમેશા ગરમ હોય. તમે એમ કહો સવારે ગરમ પણ સાંજે નહીં, એવું નહીં. સ્વરૂપનું નામ એ છે કે જે હંમેશા હોય. પણ પાણી જે છે એ સપોઝ ગરમ છે તો પાણીનું સ્વરૂપ શીતળતા છે. એને અત્યારે ઉષ્ણતા છે એ આગંતુક છે, એનું સ્વરૂપ ન કહેવાય. શીતળતા એનું સ્વરૂપ છે. એટલે ત્રીજા પ્રકારની શાંતિને સ્વરૂપ શાંતિ કહેવાય, જે મારી સાથે
ખરેખર કયો તો નિત્ય સંયુક્ત છે. તો એ નિત્ય સંયુક્ત હંમેશા જોડાયેલી જે સ્વરૂપથી હું શાંત છું, એ શાંતિની એઝ ધો પ્રાપ્તિ હંમેશા છે જ. પરંતુ અજ્ઞાનને કારણે આપણે દૂર હતા, એટલે એ શાંતિ હવે મને ઉપલબ્ધ થઈ. ઇટ ઇઝ લાઈક સૂર્યનો પ્રકાશ ક્યારેય ડિસેપિયર નથી થતો. વાદળ છે એટલા માટે આપણને આપણો દ્રષ્ટિપથ જે છે એ ઢંકાઈ ગયો છે. એમ સ્વરૂપથી હું શાંતોહમ, પૂર્ણોહમ, સચ્ચિદાનંદ સ્વરૂપોહમ, હું શાંત સ્વરૂપ છું. તો સ્વરૂપ શાંતિ જે છે એ પ્રાપ્ત કરે કોણ? તો કે જે સદા આત્મામાં પોતાનું મન સદા નિધિધ્યાસન, શ્રવણ મનન નિધિધ્યાસન કરનાર એ વ્યક્તિ, તો કે સ્વરૂપ શાંતિને પ્રાપ્ત કરે. હવે સ્વરૂપ શાંતિ એટલે શું વળી? તો કે સ્વરૂપ શાંતિ એટલે તો કે મન, સ્વરૂપ શાંતિ એટલે એવું થાય કે મનમાં વિચારો બંધ થઈ જાય? તો કે ના, મન જે છે એ વિક્ષિપ્ત છે, મનમાં વિચારો છે, પણ હું વિક્ષિપ્ત નથી. મન જે છે એને સત્તા સ્ફૂર્તિ પ્રદાતા હું છું. મન વિક્ષિપ્ત એટલે હું વિક્ષિપ્ત નથી. મન વિક્ષિપ્ત હોઈ શકે, મનમાં વિચારોની આવન જાવન હોઈ શકે. ઇટ ઇઝ એક્ઝેક્ટલી લાઈક એમ કે લાઈક રમણ મહર્ષિ એમ કે કેમ કેન્સર થયું છે તો ગળાને કેન્સર થયું છે, મને કેન્સર નથી થયું. કારણ કે શરીર હું છું પણ હું શરીર નથી. મન હું છું પણ હું મન નથી. જે પાંચમા અધ્યાયમાં શ્લોક છે ને, પશ્ચન શ્રુવન સ્પૃશન જીગ્રન અશ્નન ગચ્છન સ્વપન શ્વસન, કે જે જોનાર જે છે એ હું છું પણ હું જોનાર નથી. જોનાર છે એ આત્મા છે, પણ આત્મા જોનાર, આત્મામાં જોવાની ક્રિયા નથી. પશ્ચન શ્રુવન તો કે સાંભળનાર આત્મા છે, પણ આત્મામાં કોઈ પણ પ્રકારની સાંભળવાની ક્રિયા થતી નથી. એમ મન જે છે કે વિચારો છે કે વૃત્તિ જે છે, એ તો કે મન જરૂર આત્મા છે, પણ આત્મા છે એ મન નથી. શરીર જે છે એ જરૂર આત્મા છે, પણ આત્મા છે એ શરીર નથી. એટલે આપણું જે ગુડ હોલ ઇક્વેશન છે પૂજ્ય સ્વામી દયાનંદજીનું, કે બી ઇઝ ઇક્વલ ટુ એ, બટ એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી. બેગર જે છે એ જરૂર અમિતાભ બચ્ચન છે, પણ અમિતાભ બચ્ચન છે એ બેગર છે એવું કહી શકો? બેગર જે છે અત્યારે સ્ટેજ ઉપર દેખાતો બેગર, એ જરૂર અમિતાભ બચ્ચન છે, બીજું કોઈ નથી. એ બેગર તમને દેખાય છે ને, અમિતાભ બચ્ચન જ છે. તો બી ઇઝ ઇક્વલ ટુ એ છે, બેગર છે એ અમિતાભ બચ્ચન છે. તો ઓકે, તો અમિતાભ ને બેગર રાખો ને, તો અમિતાભ થોડો બેગર છે. એમાં મન જરૂર આત્મા છે, કારણ કે મનને સત્તા સ્ફૂર્તિ પ્રદાતા, મનને એક્ઝિસ્ટન્સ, મનને અસ્તિત્વ આપનાર, હોવાપણું આપનાર આત્મા જ છે. તો મન આત્મા છે. વિચારો, વૃત્તિઓ, વિક્ષિપ્તતા, ઇમોશન્સ, સુખ દુઃખ, એ બધું જરૂર આત્મા છે. પણ આત્મા અર્થાત હું ને આ બધી એક પણ વસ્તુ ક્યારેય ક્યાંય સ્પર્શતી નથી. એટલે દેહ જે છે એ આત્મા છે, પણ આત્મા દેહ નથી. એ તમે વિવેક યુ કેન સે આમ ઘણો ઇઝીલી કરી શકો કે આ હું શરીર નથી. પણ સમહાવ મન સાથે, ઇમોશન્સ સાથે, હર્ટ સાથે, દુઃખ સાથે એટલું તાદાત્મ્ય છે, એટલે મનના વિચારોથી અન્યત ઉભા રહેવું એ બહુ જ મુશ્કેલ છે. એટલે સ્વરૂપ શાંતિ અર્થાત મનમાં વિક્ષિપ્તતા હોઈ શકે, પણ હું ક્યારે મન છું? હું મન છું જ નહીં. મનના વિચારો મને દેખાય છે, જેવી રીતે મને મારો હાથ દેખાય છે,
મારું શરીર દેખાય છે, એમ મનના વિચારો બી મને દેખાય છે. વૃત્તિઓની આવન જાવનને જોનાર હું છું. એટલે સ્વરૂપ શાંતિ અર્થાત વ્યક્તિએ વિચારોને દૂર કરવાની જરૂર નથી, પરંતુ મનમાં જે કઈ વિચારો આવે છે એ વિચારો જે છે એને એ ખસેડવાની જરૂર નથી, કારણ કે જ્યાં જ્યાં મન જાય છે, મન જે જગ્યાએ જાય તો એ આત્માથી ક્યાં ભિન્ન છે. મનના વિચારો જે છે એને અસ્તિત્વ પ્રદાતા આત્મા છે. તો જ્યાં જ્યાં મન જાય એ વૃત્તિ જે છે એ ચૈતન્યની સન્નિધિથી એ વૃત્તિ છે. એટલે એવું વાક્ય છે કે યત્ર યત્ર મનો યાતિ તત્ર તત્ર તવ પાદ પંકજ. જ્યાં જ્યાં ભગવાન મારું મન જાય ત્યાં તમારા જ ચરણ, તવ પાદ પંકજ, તમારા જ ચરણ કમલ ત્યાં છે. એટલે ચૈતન્ય સ્વરૂપ હું છું તો વૃત્તિ છે. વૃત્તિ પોતાની મેળે નથી, વૃત્તિ પોતે તો જડ છે. તો વૃત્તિથી કે વિચારોથી કે વિક્ષિપ્તતાથી ડરવાની શું જરૂર છે? કે વ્યક્તિ જ્યારે માળા કરતી હોય તો વિચાર આવે તો વિચારોથી ડરવાની જરૂર નથી. જ્યાં જ્યાં મન જાય, યત્ર યત્ર મનો યાતિ તત્ર તત્ર તવ પાદ પંકજ, ભગવાન તમારા જ ચરણ કમલ છે. એટલે સ્વરૂપતઃ હું શાંત સ્વરૂપ છું. એટલે આ જે શાંતિ જે છે એ આત્માથી અભિન્ન છે, આત્માથી જરાય જુદી નથી. આ જે સ્વરૂપ શાંતિ છે એનો આધાર વૃત્તિની આવન જાવન, વિચારોની આવન જાવન ઉપર નથી. સ્વરૂપથી હું શાંત છું. અને વૃત્તિઓ જે છે એ એની મેળે એની જે કાંઈ પોતાની હશે પેટર્ન, જે કાંઈ એની અંદર હશે તો એની આવન જાવન થયા કરશે. એટલે વ્યક્તિ જે છે દૃગ્દૃશ્ય વિવેકનું એ આ વાક્ય છે કે યત્ર યત્ર મનો યાતિ તત્ર તત્ર તવ પાદ પંકજ. એના માટે પૂજ્ય સ્વામીજી એક સ્ટોરી કહેતા અમને લોકોને. એટલે કહેવાનું તાત્પર્ય છે કે આપણને જે વૃત્તિ સામે વાંધો છે, વિચારો સામે વાંધો છે, તો વિચારોનું હોવાપણું, વિચારોનું અસ્તિત્વ એ ચૈતન્ય સ્વરૂપ હું છું એનાથી છે. એનાથી ડરવાની જરૂર નથી. મન જઈ જઈને જ્યાં જશે એ બી એ ચૈતન્ય સ્વરૂપ ઈશ્વર જ છે, એનાથી ભિન્ન કાંઈ નથી. એટલે આખા જગતમાં એક પણ જગ્યા એવી નથી કે જ્યાં ઈશ્વર ન હોય. એટલે મારું મન જગતના જે બી વિષયમાં જાય તો એ ક્યાં ભગવાનથી ભિન્ન છે. એટલે એક એવી આપણને આમ થોડું મીન્સ કે સ્ટોરી થોડીક વિચિત્ર છે કે કોઈને એવું સમજાતું નહોતું, તો જાણે કે ભગવાને એવી લીલા કરી હતી. એને એવું સમજાતું નહોતું કે સર્વત્ર ઈશ્વર છે. ઈશ્વર કોઈ એક સ્થાન વિશેષમાં નથી. તમારું મન જ્યાં જાય છે, જે બી વૃત્તિ વિશેષ છે, ઈશ્વરથી ભિન્ન છે જ નહીં. તો એ એક શિવાલય હોય છે અને શિવાલયમાં એક જે પૂજારી હોય છે એ બહુ જ એકદમ એટલા બધા ભક્ત હોય છે ને એવી નિષ્ઠાથી રોજે એમાં પૂજા કરે. શિવાલયમાં ભગવાનનું શિવલિંગને રોજ જળ ચડાવે, રોજ રુદ્રી બોલે, રોજ ષોડશોપચાર પૂજા કરે. પછી એકવાર એ મંદિર સવારના પોરમાં ખોલે છે મંદિર, તો ભગવાને એવી માયા રચેલી હોય છે કે એ એવી રીતે કોઈને એવા કોઈક મહાન જ્ઞાનનિષ્ઠ વ્યક્તિને એવી રીતે મોકલે છે અને ભણાવવા માટે કે એને એ શિવ એ પેલા જે વૃદ્ધ વ્યક્તિ હોય છે, કોઈ બહુ જ તપસ્વી, કોઈ જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ હોય છે અને એ ગર્ભગૃહમાં સૂતા હોય છે. જ્યારે સવારે પૂજારી મંદિર ખોલે છે તો ગર્ભગૃહમાં જોવે છે તો એ જે
જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ જે છે એ પોતાના પગ જે છે એ શિવલિંગ ઉપર રાખીને સૂતા હોય છે, શિવલિંગની ઉપર. તો ઓલા જે પૂજારી આવે છે એટલા ભયંકર ગુસ્સે થાય છે કે તમને કઈ ભાન પડે છે કે તમે કે કેટલો ભગવાનનો અનાદર કરો છો? એમ કે ઉઠાવો તમારો પગ આમાંથી, આ ભગવાન છે, તમને ભાન નથી પડતી? એટલે પેલા વૃદ્ધ કે છે, હા બરાબર છે, તારી વાત તો સાચી ભાઈ, પણ પ્રોબ્લેમ એ છે કે હું એટલો વૃદ્ધ છું ને તો મારાથી મારા પગ ખસી શકે એમ નથી. તું એક કામ કર, તું જ મારા પગ ખસેડી દે. રોલો તો એવો ગુસ્સે હોય છે, રોજે બિચારો એકદમ મહાન ભક્ત અને રોજે શિવજીનો અભિષેક કરે પૂજારી, અને આવી રીતે શિવલિંગ ઉપર પગ ઉપર ચડાવીને સુવે તો દુઃખ તો થાય ને. એટલે કે એમાં શું છે કે હાલો તમારા પગ હું દૂર કરી દઉં. એટલે પગ ઉપાડી અને આમ થોડા દૂર કરે છે તો ત્યાં બીજું શિવલિંગ નીકળે છે. પછી પાછા એમ કે ત્યાંથી ઉપાડીને બાજુ પર મૂકે તો પાછું ત્યાંથી બીજું શિવલિંગ નીકળે. તો જેટલી જેટલી જગ્યાએ ના 360 ડિગ્રીમાં પગ મૂકતો જ જાય પૂજારી, અને દરેક જગ્યાએથી એક એક આમ શિવલિંગ નવા નવા આમ ભૂમિમાંથી નીકળતા જાય છે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે એવી 360 ડિગ્રી એક બી જગ્યા એવી નથી કે જ્યાં ચૈતન્ય સ્વરૂપ ભગવાન ન હોય, શિવજી ન હોય. એટલે આપણો પગ મૂકવા માટે, આપણું આમ એક બી ટાંકણી મૂકવા માટે બી એક બી એવી જગ્યા નથી કે જ્યાં ઈશ્વરનો વાસ ન હોય. કહેવાનું તાત્પર્ય છે. એટલે સપોઝ આપણને મન આપણું જતું હોય તો એટલી બધી વૃત્તિ સાથે ફાઇટિંગ કરીએ, પણ મન જે વિષયમાં જાય છે, જે જગતના પદાર્થમાં જાય છે, તો એ વૃત્તિ જે છે એ બી શિવજી છે. અહીંયા કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યાં જ્યાં એના પગ ઉઠાવીને મૂકે ત્યાં શિવલિંગ નીકળે છે, એટલે બધે ભગવાન જ છે. એટલે આમ એને શીખવવાની રીત આપણને બહુ જ વિચિત્ર લાગે. ભગવાને એવી માયા કરી કે એને પેલાને સમજાવ્યું કે ક્યાંય દુનિયામાં એક બી કણ એવો નથી, જે કે ને અખિલ બ્રહ્માંડમાં એક તું શેર, એક બી કણ એવો નથી કે જ્યાં ઈશ્વર વ્યાપ્ત ન હોય, સર્વવ્યાપી છે. તો મારું મન જ્યાં જાય છે એ બી ત્યાં પણ ઈશ્વરના જ ચરણ કમળ છે, ત્યાં બી ઈશ્વર છે. તો જે બહુ જ દુઃખ થાય એમ કે માળા કરતી વખતે મન આટલું કેમ ભટકે છે, શું છે? તો જેવું તમે એમ કહો એ બી ઈશ્વરથી અભિન્ન છે, જ્યાં બી જાય છે. અને એ વૃત્તિને પણ સત્તા સ્ફૂર્તિ આપનાર હું ચૈતન્ય સ્વરૂપ હું છું, આત્મ સ્વરૂપ હું છું. એની વગર વૃત્તિ જે છે એનું પોતાનું કોઈ અસ્તિત્વ છે જ નહીં. એટલે એ એક વિચારોથી અલગ ઉભા રહેવાની એક આખી પ્રક્રિયા છે. મેં તમને કીધું કે શરીરથી અલગ ઉભા રહેવાનું બધા લોકો માટે શ્રવણ કરતા હોય તો ઘણું સહેલું થઈ જાય, પણ મનમાં દુઃખ થાય તો દુઃખની વૃત્તિને પણ હું જ હોવા પણ હું આપું છું, એ જોવું થોડું અઘરું છે. પણ જ્યાં મારું મન જાય છે એ બધું જ પ્રભુ જ છે, ઈશ્વરથી ભિન્ન કઈ છે જ નહીં. એ મન ગયું જગતમાં તો જગતનો કયો કણ એવો છે કે જ્યાં ભગવાન ન હોય? તો મને શું કામ એટલું બધું વાંધો છે કે મારું મન ઓમ નમઃ શિવાયમાંથી હવે જગતમાં ગયું, એટલે એ ખોટું કહેવાય. એટલે ઇટ ડઝન્ટ મીન કે હું એમ કહું છું કે ધ્યેયમાંથી ડેવિએટ થાવ, પણ તમે જપ કરતા હોય તો પછીથી આગળનું લેવલ આ છે કે યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર તવ પાદ પંકજ. એટલી બધી ફાઇટિંગ કરવાની, વૃત્તિઓ સાથે ફાઇટિંગ કરવાની જરૂર નથી. જ્યાં જ્યાં મારું મન જાય ત્યાં ભગવાન આપના જ ચરણ કમળ છે. અને એવું કરો એટલે પાછું મન જે છે એ ધ્યેયમાં આવી જવાનું. બહુ જ અતિશય ફાઇટિંગ કરવાથી ચંચળતા દૂર થશે એવું નહીં થાય. એટલે અદૃક દૃશ્ય વિવેકનું આ વાક્ય છે. એનીવે, કહેવાનું મારું તાત્પર્ય છે કે એ સ્વરૂપ શાંતિ છે. ઇટ ઇઝ લાઈક કે આપણે સમુદ્ર કિનારે બેઠા હોય તો સમુદ્રમાં રોજ જે ભરતીને ઓટ આવે, એકદમ ભયંકર ભરતી આવે,
સાંજે જાવ તો ઓટ આવે. તો એમાં ગમે એટલા મોટા મોટા મોજા ઉછળતા હોય તો આપણે કિનારે બેઠા હોય આપણને શું થાય? આપણે તો શાંતિથી જોયા કરીએ. એમ મનરૂપી સમુદ્રમાં એ બધી વસ્તુઓ એની પોતાની એક યુ પોતાની આખી એક પ્રક્રિયા છે કે અંદર અમુક ચાઇલ્ડહુડ ઇસ્યુ છે, અમુક એવી આપણે વસ્તુઓને હજી સેટલ નથી કરી, રિઝોલ્વ નથી કરી. તો એ પ્રમાણે એ મનની નદીમાં જુદા જુદા આવા પ્રકારે મોજાઓ ઉછળતા રહેશે. પણ હું સ્વરૂપથી શાંત છું. એ જે છે દેટ ઇઝ સ્વરૂપ શાંતિ. એને મનની ચંચળતા સાથે મન ઉદ્વિગ્ન છે. મનને યાદ રહેશે કે નથી રહેતું યાદ? અંતઃકરણનો એક જે છે પાર્ટ દેટ ઇઝ ચિત્ત અને બધું યાદ રાખે છે. અરે પણ પછી ભૂલાઈ જશે તો આ બધું શ્રવણ કરેલું છેલ્લી અવસ્થામાં, એમ કે બધું ઘણી બધી મેમરી જતી રહે. તો હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું, સત્યમ જ્ઞાનમ અનંત સ્વરૂપ છું. તો અંતઃકરણના કોઈ પણ પાર્ટ સાથે સ્વરૂપ શાંતિને કનેક્શન નથી. કારણ કે મેં તમને કીધું બી ઇઝ ઇક્વલ ટુ એ. અંતઃકરણમાં મન છે, બુદ્ધિ છે, ચિત્ત છે, અહંકાર છે, એ બધું જરૂર આત્મા છે. પણ આત્મા છે એ આમાંનું એકય નથી. ચિત્તની અંદર બધી મેમરી છે. તો ચલો હાલો, વૃદ્ધાવસ્થામાં મેમરી ઓછી થઈ ગઈ તો લેટ ઇટ બી લાઈક ધીસ. પણ મન બહુ ભટકે છે, વાંધો નહીં. એ જે છે એ મારા માટે દ્રશ્ય છે. મનના વિચારો મનને યાદ રહે છે કે નથી યાદ રહેતું, મનમાં ઇરિટેશન આવે છે કે મન ઉદ્વિગ્ન થઈ જાય છે, તો એ બધું જ મારા માટે દ્રશ્ય કોટીમાં આવે છે, જડ કોટીમાં આવે છે. હું ચેતન સ્વરૂપ છું. એટલે એ જે દૃગ્દૃશ્ય વિવેક જો થઈ જાય કે મનની એક પણ અંતઃકરણની આ ચારેય વસ્તુ જે છે એની હારે મારે દૂર દૂર સુધી સંબંધ નથી. એ બધાનું અસ્તિત્વ આત્માથી છે. જેમ ભિખારી જે છે એ જે અત્યારે રોલ ભજવી રહ્યો છે તો બરાબર છે, અમિતાભ છે તો છે. અમિતાભ એને સત્તા સ્ફૂર્તિ પ્રદાતા છે, અસ્તિત્વ ઈ પ્રદાન કરે છે. પણ અમિતાભને એ ભિખારીના પહેરવેશ કે એની જિંદગીના દુઃખ કે ગરીબી સાથે ક્યાંય દૂર દૂર સુધી નાતો નથી. એમ અંતઃકરણની ચંચળતા, ચિત્તની અંદર ઓલ્ડ મેમરી કે અત્યારની મેમરી, બુદ્ધિના ડિસિઝન, રાઈટ ઓર રોંગ, એ બધા સાથે આત્માને હું ને દૂર દૂર સુધી સંબંધ નથી. એ તો ભિખારીનો રોલ છે, પણ અમિતાભને થોડીને એની હારે સંબંધ છે. એમ મન ચંચળ છે, મન ઉદ્વિગ્ન છે, મન એ વસ્તુઓથી દુઃખી થાય છે. હું એને સત્તા સ્ફૂર્તિ પ્રદાતા છું. હું સત્ય સ્વરૂપ છું. મન જે છે એ મિથ્યા છે, એ સત્ય સ્વરૂપ નથી. હું સત્ય સ્વરૂપ છું. એટલે મનમાં ગમે તેટલા ભરતીને ઓટના મોટા મોટા મોજા રોજે ઉછળે, પરંતુ હું હંમેશા શાંત સ્વરૂપ છું. દેટ ઇઝ સ્વરૂપ શાંત. એને ને મને કોઈ કનેક્શન નથી. જેમ કેન્સર છે તો ગળાને કેન્સર છે, એમ ઉદ્વિગ્નતા છે તો એ મનનો સ્વભાવ છે. અચ્છા, કોઈ બોલે તો એને આવી રીતે બહુ દુઃખ થાય તો એ મનનો સ્વભાવ છે. લેટ ઇટ બી લાઈક ધીસ. આપણે એની સાથે તાદાત્મ્ય કેળવવાની જરૂર નથી. મનથી આપણે એકદમ અલગ ઉભા રહી શકીએ. તો શાંતોહમ, હું શાંત સ્વરૂપ છું. એ શાંતિ જે છે એ જે મારું સ્વરૂપ છે એ એઝ ધો મને પ્રાપ્ત થશે છે જ. પ્રાપ્ત સે પ્રાપ્તિ એટલે કે છે કે અગર સદા સદા આત્માનમ યુંજન, જે સતત નિધિધ્યાસન કરનાર યોગીને સ્વરૂપ શાંતિની પ્રાપ્તિ થાય. તમે એમ કહો કે આ તો તમે સિદ્ધ વ્યક્તિની વાત કરી.
પણ સાધકે ક્યાંથી શરૂ કરવાનું, એના માટેની કઈ સાધના ખરી? તો હવે પછી સાધક માટેની થોડીક સાધના આપે છે કે ઓકે, તારે એવી સ્વરૂપ શાંતિ સુધી પહોંચવું છે ને, તો પેલા છે ને સિમ્પલ આહાર વિહારના નિયમોમાં તું પેલા સંયમન લઈ આવ, કે શું ખાવું જોઈએ, કેટલું ખાવું જોઈએ, અમ કેટલું ઊંઘવું જોઈએ, કેટલું બોલવું જોઈએ, એવા બધા હવે નિયમો ભગવાન આપે છે. આમ તમે મને પૂછો તો ખાવા પીવાના નિયમો આપવા એ શ્રુતિનું કામ નથી. શ્રુતિ જે છે એ મોક્ષશાસ્ત્ર છે, જિજ્ઞાસુ વ્યક્તિ છે, શમદમ ઉપરમ તિતિક્ષા શ્રદ્ધાવાન શિષ્ય માટે શ્રુતિ વાત કરી રહી છે. એટલે ઇન અધર વર્ડ યુ કેન સે એકદમ મેચ્યોર સાધક છે એના માટે શ્રુતિ વાત કરી રહી છે. એટલે આમ એસ સચ ખાવા પીવાના નિયમો ન આપે તો બી અહીંયા શ્રુતિ માતા જે છે એ ખૂબ જ કરુણા અને વાત્સલ્યથી હવે સાવ સીધા સાદા આહાર વિહારના નિયમો આપે છે. શ્લોક નંબર 16 આદિશંકરાચાર્યજી કહે છે, ઇદાનીમ યોગિનઃ આહારાદિ નિયમ ઉચ્યતે, કે હવે આહાર વગેરેના નિયમ આપે છે. આ બધા નિયમ એવા છે કે જે લોકો સિમ્પલ લાઈફમાં સિમ્પલ પોતાનું જીવન સારી રીતે હાર્મનીથી જીવવા માંગે છે તો એના માટે બી બહુ સારું છે. એવું નહીં કે જે લોકોને ઈશ્વરની પ્રાપ્તિ કરવી છે, એમ કે જીવનમાં સુખ શાંતિ જોઈએ છે, કોઈને આપણે હાનિ નથી પહોંચાડવી, શાંતિથી જીવવું છે, તો એના માટેના પણ આ નિયમ છે. એટલે શ્લોક નંબર 16 અને 17 ભગવાન એની સરસ વાત કરે છે. એકદમ એ બધા જાણીતા શ્લોક છે, 16 અને 17, અને બધા માટે એ યુ કેન સે લાઈક સાધના કરી શકાય એવા શ્લોકો છે બધા માટે. એટલે તમે બીજા બધા જે હોય, જે લોકો એમ જ તમારા ઘરમાં બાળકો હોય કે એને પણ તમે આજે 16 અને 17મો શ્લોક સંભળાવી શકો. બંને શ્લોકમાં કહેવાનું એક બહુ જ મોટું તાત્પર્ય છે કે યુક્તત્વમ, એટલે પરિમિત માપસરનું જીવન હોય. મોટે ભાગે લોકો જે કાંઈ કરતા હોય છે તો એલર્ટનેસ નથી હોતી, ખવાઈ જતું હોય છે, સુવાઈ જતું હોય છે, બોલાઈ જતું હોય છે. એલર્ટનેસ નથી, ફર્સ્ટ થિંગ. માપસરનું નથી, આમ એક્સ્ટ્રીમ વાતો કરશે. એટલે તમે તમારા બાળકોને બી આ બે શ્લોક જે છે આવે ત્યારે તમે કહી શકો 16 અને 17 કે એક પ્રકારની હોલિસ્ટિક લાઈફ, બેલેન્સ લાઈફ જરૂરી છે. એ લોકોને પોતાની લાઈફમાં સક્સેસ જોઈતી હોય તો બી જરૂરી છે, સાધક માટે તો છે જ. એટલે ખવાઈ જાય એવું ત્યારે થાય કે વ્યક્તિને જાગૃતિ નથી, પણ પરિમિત માપસરનું, કે મને ખબર હોય કે મારે આટલી જ કેલરી લેવાની છે, આટલા કલાક જ સૂઈ શકાય, આટલું ઓછું સુવાથી તો કે આ રીતે થશે. એ લોકોને બીજા રીઝન હોય. અહીંયા તો એમ કે જે લોકો સરખું સુવે નહીં, ખૂબ જ જાગે, તો એને પછી ઝોકા આવવાના જ ધ્યાન કરશે. ત્યારે પછી ખૂબ જ સુવે તો બી એના માટે નથી સારું, એકદમ ઓછું ખાય તો બી નથી સારું, બહુ વધુ ખાય તો બી નથી સારું. અતિ સર્વત્ર વર્જે. એટલે એવા બધા સિમ્પલ નિયમ, પણ વેરી વેરી બેઝિક, અને નિયમો આપે અને આપણું નિયમોનું પાલન કરી. એનો અર્થ શું છે કે એક્ઝેક્ટ આપણને ખબર છે કે આપણે શું કરવાનું, બોલાઈ જતું કે ખવાઈ જતું નથી, એકદમ ખબર છે કે આ ટાઈમે જ ખવાય, આટલું જ ખવાય ને આ જ ખવાય. આવા પ્રકારનું જ ફૂડ ખાઈ શકાય, તામસિક આહાર ન લઈ શકાય. આવો આહાર ને આ સાત્વિક કહેવાય, આ જ લઈ શકાય. એટલે સાત્વિક, રાજસિક, તામસિક આહાર કોને કહેવાય, કેટલા પ્રમાણમાં લેવાય, એ બધા સિમ્પલ આયુર્વેદના નિયમ બી આદિશંકર કહે છે. એટલા માટે શક્ય હોય તો તમે હવે પછીના શ્લોકમાં 16 અને 17માં તમારા ફેમિલીને ઇન્વોલ્વ કરી શકો કે ભાઈ સિમ્પલ આહાર વિહારના નિયમો છે, આવું છે.
એવું તમે કહી શકો. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. કાલે મારે એક કોન્ફરન્સમાં જવાનું છે.